અય હું તમને શું કહું, મારી માસીની છે ને હમણાં ગોંડલ નવા નવા રહેવા ગયા છે, તો એમને એમના છોકરાને સ્કૂલમાં મોકલવા છે. તે મને પૂછતા હતા કોઈ સ્કૂલ સારી છે ગોંડલમાં? અરે ભાઈ, જો ગોંડલમાં ભણવું હોય ને તો એક સરસ મજાની સ્કૂલ છે, સમર્પણ પ્રાથમિક અને માધ્યમિક શાળા ગોંડલ. કોરોનાના સમયમાં સૌથી પહેલાં જેણે ફી માફીની જાહેરાત કરી હતી ને એ શાળા એટલે સમર્પણ. ત્યાં નર્સરીથી લઈ અને ધોરણ 12 સુધી ભણવાની સરસ મજાની સુવિધા છે અને ફી છે ફક્ત ને ફક્ત 8,000 રૂપિયા. હે? અને ફી ઓછી છે એનો મતલબ એમ નથી કે ત્યાં કોઈ સુવિધાઓ નથી. ત્યાં અત્યાધુનિક બધી જ સુવિધાઓ છે. ત્યાં સરસ મજાની પ્રયોગશાળા છે, સીસીટીવી કેમેરા છે, 5,000 કરતાં વધારે પુસ્તક ધરાવતું સરસ મજાનું પુસ્તકાલય છે. ત્યાં બધું શિક્ષણ સ્માર્ટ બોર્ડમાં આપવામાં આવે છે અને કરાટેની સાથે સંગીત અને કોમ્પ્યુટર પણ શીખવાડવામાં આવે છે. ફિલ્ટર પાણીની સુવિધાઓ છે. ત્યાંના બધા શિક્ષકો એકદમ પ્રેમાળ અને સ્નેહી છે. આપણા ગુજરાતના ધુરંધર લોકગાયકો જેવા કે કીર્તિદાન ગઢવી, સાંઈરામ દવે, રાજભા ગઢવી, જિગ્નેશ કવિરાજ, ધીરુભાઈ સરવૈયા અવારનવાર આ શાળાની મુલાકાત લી છે. પરમ પૂજ્ય મોરારી બાપુ, પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા, પરમ પૂજ્ય જિગ્નેશ દાદા બધા જ આ શાળામાં પધારી ચૂક્યા છે. ગુજરાતી ફિલ્મ જગતના પણ ઘણા બધા મોટા મોટા કલાકારો અવારનવાર આ શાળાની મુલાકાત લી છે. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એવા નાગેન્દ્ર પ્રસાદજીનો આશીર્વાદ પણ એમને મળ્યો છે. પૂજ્ય નિત્ય સ્વરૂપદાસ સ્વામી પણ વારંવાર આ સ્કૂલની મુલાકાત લી છે. કોરોના કાળમાં જ્યારે ફીની માફીની જાહેરાત કરી હતી ત્યારે આપણા પૂર્વ મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણી અને રૂપાળા સાહેબ એમણે પણ શુભેચ્છાઓ પાઠવી હતી. મોટી મોટી સ્કૂલો જે શિક્ષણ, જે સુવિધાઓ લાખો રૂપિયા લઈને આપે છે ને, આ સમર્પણ સ્કૂલ આ બધી જ સુવિધાઓ નજીવા ખર્ચમાં આપી દે છે. આ શાળાનું સંચાલન લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર એવા હરદેવભાઈ આહિર પોતે જ કરે છે. તો બસ હવે પાકું, હું મારા માસીને ફોન કરી દઉં છું, એના છોકરાને છે ને આ સમર્પણ સ્કૂલમાં દાખલ કરે. 100%ની વાત. અને તમે પણ જો ગોંડલની આસપાસ અથવા ગોંડલમાં રહેતા હોય અને તમારા બાળકોને એમ કહેવાય કે સરસ મજાનું શિક્ષણ અને ખૂબ જ વ્યાજબી કિંમતમાં કરાવવું હોય તો પછી સમર્પણ સ્કૂલ તમારી માટે બેસ્ટ ઓપ્શન છે. બાકીની બધી જ માહિતી સ્ક્રીન પર આપેલી છે. ફોન કરી માહિતી લઈ લેજો અને આપણા સંતાનોનું ભવિષ્ય ઉજળું બનાવી દેજો.